તો પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પીએમ મોદી દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ સ્થિતિ ગંભીર છે. આગામી સમયમાં સંકટ વધુ તોળાઈ શકે છે. તો પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પીએમ મોદી દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે એમ છે. તો મોટું સંકટ આવી શકે એમ છે. દેશ તૈયાર રહે તેવું પણ પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે. તો શાંત મનથી આપણે દરેક પડકારો ઝીલવાના છે તેવું પણ આહવાન દેશવાસીઓ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં આપણા દેશની મોટી પરીક્ષા છે જેના આ નિવેદન બાદ હવે લોકો ડરમાં જીવી રહ્યા છે. ફરીથી લોકડાઉન થવાની પણ જે શક્યતાઓ લોકો દ્વારા અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી છે. વર્તમાન સંકટ બાદ હવે વધુ એક મોટું સંકટ આવશે. હોર્મુઝ વિશ્વ વેપારનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા પર વાત પણ કરી રહ્યા છે તેવું પણ પીએમ મોદી દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે. તો કાળા બજાર અને સંગ્રહખોરી પર કાર્યવાહી કરવી જોઈએ તે લોકોના હિતમાં નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. તો પશ્ચિમ એશિયાની સ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક છે તેવું રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પીએમ મોદી દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે આગામી સમયમાં આ સંકટ છે તે ખૂબ જ ગંભીર થવાનું છે. આપણે તૈયાર રહેવું પડશે. તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ ભટ્ટ જોડાઈ ચુક્યા છે. મનનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હાલ મનનભાઈ, જે સ્થિતિ છે 25મા દિવસે યુદ્ધ યથાવત કઈ રીતે જોઈ રહ્યા છો અને પીએમ મોદીએ પણ ચેતવણી આપી સંકટ વધુ ગંભીર થઈ શકે? 25મા દિવસે એમ કહી શકાય કે અમેરિકાએ એવો એનાઉન્સમેન્ટ કર્યું હતું ગઈકાલે પ્રેસિડેન્ટ ટ્રમ્પે કે અત્યારે યુદ્ધ વિરામ એ લોકો 5 દિવસનો લઈ રહ્યા છે અને ઈરાનના જે એમણે 48 કલાકની ચીમકી આપી હતી કે જે ઈરાનના એનર્જી સાઇટ્સ ખાસ કરીને વિદ્યુત મથકો પર એ લોકો હુમલો કરવાના છે એને 5 દિવસ માટે નહીં કરે. હવે ઇઝરાયલ તો આવો કોઈ યુદ્ધ વિરામ એનાઉન્સમેન્ટ કર્યો નહોતો. હકીકતે એવું હોવું જોઈએ કે અમેરિકા બિંગ અ સિરિયન પાર્ટનર ઇન ધી વોર અને આટલું મેજર કન્ટ્રી હોવા છતાં પણ ઇઝરાયલ ની સાથે યુદ્ધે ચડ્યું હોવા છતાં પણ ઇઝરાયલ પાસે યુદ્ધ વિરામનું એનાઉન્સમેન્ટ નથી કરાવી શક્યું. તો એ જોતા એક એવી પણ શંકા જાય છે કે ઘણીવાર એવું હોય ને કે સિંહ, ચિત્તા આ બધા શિકારી પ્રાણીઓ હુમલો કરતા પહેલા 5 ડગલા પાછળ જાય અને પછી હુમલો કરે. તો શું અમેરિકાએ ખરેખર આ યુદ્ધ વિરામ સ્વીકાર્યો છે કે પોતે શાંતિ તરફ જઈ રહ્યું છે આ પરિસ્થિતિ, કે પછી અમેરિકા 5 ડગલા પાછળ લઈને પછી જે રીતે એમની વાત હતી કે અમે હોર્મુઝની જે સમુદ્ર ધુની છે એને ગમે તેમ કરીને ખોલાવીને રહેશું એટલે એના સૈનિકોને કોમ્બેટમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે કોઈ આઇલેન્ડ ઉપર કે પછી જે ઈરાનનું જે સમુદ્ર તટ છે જ્યાં ખાડીનો જે તટ છે ત્યાં સૈનિકો ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આવું કંઈક તૈયારીઓ થઈ રહી હોય એવા પણ એક પ્રકારે સંદેશ મળી રહ્યા છે કેમ કે અમેરિકાના મરીન એક્સપેડિશનરી ફોર્સ ના સૈનિકો ઓલરેડી જહાજોમાં ચડી ચૂક્યા છે. 2,500થી વધુ સૈનિકો અને બીજા 1,500 સૈનિકો મોકલવાની પણ વાત સાંભળવામાં આવી રહી છે. એટલે અત્યારે એ કળવું મુશ્કેલ છે કે આવતા 5 દિવસ શું પરિણામ લાવશે. બીજી તરફ ઈરાને પણ આપણે જોયું કે ઈરાને અમેરિકા એવું કહ્યું કે અમે ઈરાન સાથે અમારી વાતચીત ચાલુ છે અને એ સારા લોકો છે જેની સાથે કદાચ શાંતિ આવી જશે, પરંતુ હાલના તબક્કે ઈરાને એવું કહ્યું કે અમારી કોઈ વાતચીત ચાલુ નથી. એટલે બેકડોરમાં પાછલા વારણે વાતચીત થતી હોય ને ચોક્કસપણે શાંતિ જો સ્થપાય તો સમગ્ર વિશ્વ માટે, કેમ કે હોર્મુઝની ખાડી અને ગલ્ફ દેશો, ઈરાન, આ બધું તો સમગ્ર વિશ્વની એનર્જી એટલે કે કાળું તેલ, ક્રૂડ ઓઇલ, જેના પર આખું વિશ્વ નભે છે, આપણે બધા નભીએ છીએ, એની મુખ્ય ધમની છે. એટલે ત્યાં જો શાંતિ સ્થપાય અને પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડે, કેમ કે આટલું સંઘર્ષ, એટલું યુદ્ધ થયું છે તો તરત તો પરિસ્થિતિમાં સુધાર નહીં થાય, પરંતુ સમય લાગશે. તો એની શરૂઆત જો ગઈકાલથી થઈ ગઈ હોય અને હવે વધુ હુમલાઓ આ દેશો ન કરે ઈરાન ઉપર, ઇઝરાયલ અને અમેરિકા, તો ખરેખર એ સમગ્ર વિશ્વ માટે સારો સંદેશ છે એવું મારું માનવું છે. જી બિલકુલ મનનભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે જે આ પરિસ્થિતિ યુદ્ધની થઈ રહી છે તેના કારણે આપણે કેટલી અસર થઈ રહી છે? જુઓ, ભારતને જે ધંધાની દ્રષ્ટિએ એટલે કે બિઝનેસની દ્રષ્ટિએ કે પછી જે સીધી અસરો આપણને જે પડી રહી છે એ ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી, તો હું
મિલિટરીનો નિષ્ણાત છું એટલે ઇકોનોમિક અસરો ઉપર સીધું બોલું તો કદાચ એ યોગ્ય ન કહેવાય, પરંતુ સૈન્ય દ્રષ્ટિએ જો વાત કરું તો ભારતની પાડોશમાં રહેલો દેશ ઈરાન જ્યારે સંઘર્ષે ચડ્યો છે અને એના પર જ્યારે હુમલાઓ થઈ રહ્યા છે તો ભારતે ઘણું બધું આમાંથી શીખવા જેવું છે કે આજે ઇઝરાયેલે અમેરિકાની પડખે ચડીને ઈરાન ઉપર હુમલાઓ કરાવ્યા અને ઈરાનની બરબાદીની દાસ્તાન જ ઓલમોસ્ટ લખી નાખી છે. તો આવું કાલે સવારે પાકિસ્તાન પણ જો અમેરિકાને પડખે ચડે તો ભારત સાથે બની શકે. અને પાકિસ્તાન ઇઝરાયલની એટલું જ નજીક છે, પાકિસ્તાન અમેરિકાની એટલું જ નજીક છે જેટલું ઇઝરાયલ આજે અમેરિકાની નજીક છે. આમ પાકિસ્તાને ઇઝરાયલ કરતા વધુ અમેરિકાનો સાથ અલગ અલગ સંઘર્ષોમાં આપ્યો છે અને એમના સંબંધો એ બે દેશોના આપણે ઓપરેશન સિંદૂર વખતે પણ જોયું કે કઈ રીતે ખોબલે ને ખોબલે ફૂલ લઈ લઈને એના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને એમણે અમેરિકાએ વધાવ્યો હતો અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે મુલાકાતો પર મુલાકાતોનો દોર ચાલ્યો હતો. અત્યારે પણ ઈરાનની સાથે જે શાંતિ મંત્રણાઓ થઈ રહી છે બેક ચેનલથી, એમાં પણ એવું કહેવાય છે કે પાકિસ્તાની વેષ્ટિકારો રાજનીતિજ્ઞોનો ઘણો મોટો રોલ છે. એ જોતા ભારત ને માટે આજે જે ઇન્ડિયન ઓશન રીજન છે, જે પ્રાદેશિક રાજકારણ છે, એમાં ટકી રહેવા માટે ભારતે પોતાના સર્વાઈવલ માટે અને પોતાની આત્મનિર્ભરતા માટે જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આગામી સમય રાજ્યસભામાં આજે જે બોલ્યા કે આપણે માટે બહુ ચેલેન્જિંગ રહેશે અને એ ચેલેન્જને મીટ કરવા માટે આપણે ભારતના લોકોએ પોતાનું કેરેક્ટરની જે તીવ્રતા છે એ બતાવી છે અને એમાંથી આપણે ઉભરીને બહાર આવ્યા છીએ. એટલે આપણે માટે પણ આ પરિસ્થિતિ ઘણી નાની મોટી ચેલેન્જીસ લાવી રહી છે અને એ ચેલેન્જીસમાંથી ચોક્કસપણે ભારતીયો તરીકે આપણે એક થશું અને બહાર આવશું. જી બિલકુલ. મનનભાઈ, આજે વડાપ્રધાન મોદી દ્વારા જે રાજ્યસભામાંથી નિવેદન આપવામાં આવ્યું કે આગામી સમય ખૂબ કઠિન છે અને લોકો હવે અત્યારથી જ ચિંતામાં મુકાયા છે, કારણ કે વડાપ્રધાન લેવલના વ્યક્તિ જો આ પ્રકારની વાત કરતા હોય તો કંઈક ચોક્કસ હશે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? હા, એટલે એ મુદ્દાના ઉપર મેં આગળ જ કહ્યું એ રીતે કે સૌથી પહેલી વાત તો કે ચિંતાથી જોઈ રહ્યા છે અને પેનિક થઈ રહ્યા છે અને પેટ્રોલ પંપ પર લાઈનો મેં અત્યારે પણ જોઈ લગાવી રહ્યા છે. આ બધું પોઈન્ટલેસ કસરતો કરવાની બંધ કરો. દેશ ઉપર ચેલેન્જ આવે તો પેટ્રોલ પંપમાં લાઈન લગાવવાથી એ ચેલેન્જનો હલ ન આવે. તમે ઠીક છે, આપણા વાહનમાં પેટ્રોલ ખતમ થયું હોય ને આપણે જઈએ ને પેટ્રોલ પુરાવીએ, પણ લોકો રાત્રે ત્યાં સુતા રહ્યા. અરે મતલબ તમારા વાહનમાં કઈ 1 વર્ષ ચાલે એટલું પેટ્રોલ તો સમાવવાનું નથી અને સરકારે પોતે એનાઉન્સમેન્ટ કરીને કહ્યું છે કે પેટ્રોલ પૂરતું છે, તો પછી આપણે પેનિક શું કામ થઈ રહ્યા છે? ચેલેન્જીસ આવશે લાઈફમાં અને પ્રધાનમંત્રીશ્રી જે કહી રહ્યા છે એ વાત બહુ બરોબર છે. કેમ કે અત્યારે આખું જે એમ કહી શકાય કે ઈસ્ટ એશિયા, આપણે જે લોકો છીએ એક બહુ મોટા પરિવર્તનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ઈરાનને ડિસ્ટેબિલાઇઝ જે રીતે ઇઝરાયલે કર્યું છે અને અમેરિકાએ કર્યું છે એ આપણી નજીકનો આપણો ઓલમોસ્ટ પાડોશી દેશ, એની અંદર સત્તાધારી લોકોને ખતમ કરી દેવામાં આવે, એની સૈન્ય લીડરશીપને ખતમ કરી દેવામાં આવે, એના પર આટલા હુમલાઓ થઈ રહ્યા છે. અને એવી પણ જ્યારે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું ત્યારે એવી પણ ચિંતા સેવાઈ રહી હતી કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ કેમ કે ભુરાયો થયો છે, માતેલા સાંઢ જેવો માણસ છે જેની બુદ્ધિ ક્ષમતા ઉપર પણ હવે વિશ્વના લોકોને ડાઉટ જઈ રહ્યો છે. એ માણસ કે જેને ખરેખર એનું સાયકોલોજીકલ એનાલિસિસ આ દેશના સાયકોલોજીસ્ટ લોકોએ પણ કરવાની જરૂર છે, વિશ્વના સાયકોલોજીસ્ટે, કે આ માણસ સાથે પ્રોબ્લેમ શું છે. એ માણસ કદાચ જો આણ્વિક બોમ્બ ઈરાન ઉપર જીકી દે તો એની અસરો છે ભારત સુધી પણ આવી શકે, એટલે એના ગામા રેઝ ભારત સુધી પણ પહોંચી શકે. એટલે આ બધી પરિસ્થિતિઓ તો છે જ. એ ઉપરાંત ઈરાન ઉપર જે રીતે આ યુદ્ધ શરૂ થયું છે અને ઇઝરાયલનો જે ઇતિહાસ, યુદ્ધોનો ઇતિહાસ અને જે સંઘર્ષોનો ઇતિહાસ આપણે જોતા આવ્યા છે, યહૂદી લોકો, ઇઝરાયલના લોકો ચૂપ બેસવાના નથી. એમણે જ્યારે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો ત્યારે ગાઝા પટ્ટી આજની તારીખે સાવ સફાચટ કરી નાખી છે. ત્યાંના માણસોનું જીવવું દુર્ભર છે અને ત્યાં બિલ્ડિંગોને બદલે મેદાનો નજરે ચડે છે દૂર દૂર સુધી. એટલો મોટી માનવતાની ત્રાસદી ગાઝા પટ્ટી પર જોવા મળી છે. એવી જ પરિસ્થિતિ ક્યાંક સાઉથ લેબેનોનની છે કે જ્યાં ઇઝરાયેલી સેનાએ ઘૂસણખોરી કરી છે અને ત્યાં પણ ધીમે ધીમે કરતા બરબાદીના નજારાઓ જોવા મળી રહ્યા છે. તો આવું જ કંઈક ઈરાનમાં થવા જઈ રહ્યું છે અને ઇઝરાયલ પાછી પાની કરે એવું લાગતું નથી. અમેરિકાનું કહ્યું ઇઝરાયલ માને એવું તો થતું નથી. અમેરિકા આમાંથી ઉલટું થાય છે. અમેરિકા ઇઝરાયલ કે એટલું જ પાણી પીવે છે. એટલે આ સંજોગોમાં આ યુદ્ધ ભલે આપણે બધા શાંતિની ખેવના કરીએ છીએ, પણ ઇઝરાયલ જેવો દેશ, યુદ્ધખોર દેશ,
કે જેના કપાળે જેના શિરે અમેરિકા સાથે મળીને 170 સ્કૂલની દીકરીઓના હત્યા લખાયેલી છે. ગાંધી નામની હોસ્પિટલ પર જેમણે હુમલો કર્યો છે. 10,000 થી વધુ લોકો માર્યા ગયા છે ઈરાનમાં આ સંઘર્ષમાં. તો અને એની ટોચની સત્તાધારી માણસોને જ ખતમ કરી નાખ્યા, જેથી વાત કરવાને, કોઈ વાતચીતને, કોઈ ચર્ચાને, યુદ્ધ વિરામને અવકાશ જ ન રહે. એવું કરનારો દેશ હું નથી માનતો. અને પ્રધાનમંત્રી શ્રી પણ આવું કહે છે ત્યારે ભારતની સુરક્ષા એજન્સીઓનું પણ એ જ આકલન છે કે આ જલ્દી બંધ થાય એવું લાગતું નથી. અને જો એવું ન થાય તો ઘણી બધી ચેલેન્જીસ, ઇકોનોમિક ચેલેન્જીસ આપણી માટે આવી શકે, ઘણી બધી સિક્યુરિટી વાઇઝ ઘણી ચેલેન્જીસ આવી શકે, કેમ કે કોઈ પણ પાડોશનો દેશ જ્યારે ડિસ્ટેબિલાઇઝ થાય ત્યારે એની અસરો, એના રિપલ્સ કે ને ભૂકંપ આવે તો એની અસરો તો બધે થવાની. આગ લગી है तो जल्द में तुम्हारा भी घर आएगा, इस गली में सिर्फ हमारा मकान थोड़ी ही है, એવું એક શાયરે કીધું છે. તો આવું જ કંઈક થવાનું હોય એની ચિંતા પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે. જી બિલકુલ. મનનભાઈ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ રીતે માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલની પરિસ્થિતિએ જે રીતે મનનભાઈ આપણી સાથે જોડાયા તેઓએ જણાવ્યું કે સ્થિતિ ખૂબ જ ગંભીર બનતી જઈ રહી છે. તો આ સ્થિતિ વચ્ચે હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે અનેક લોકો માર્યા ગયા છે, અનેક લોકો હજુ ગભરાહટના માહોલમાં જીવી રહ્યા છે. તમામ લોકો અત્યારે ચિંતામાં મુકાયા છે અને એક જ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ક્યાં સુધી આ યુદ્ધ અટકશે. પરંતુ યુદ્ધ અટકવાની કોઈ શક્યતાઓ હાલ તો દેખાતી નથી. 25 દિવસનો સમય થઈ ચૂક્યો છે. 25 દિવસના સમયમાં હજુ પણ આ યુદ્ધ એ જ રીતે યથાવત છે જે રીતે પહેલા દિવસે શરૂ થયું હતું. આમ તો અમેરિકા અને ઇઝરાયલ એ બંને સાથે મળી ગયા છે, જેના કારણે ઈરાનમાં વધુ વિનાશક દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ જેમ એક ઘાયલ શેર હોય તે ફરીથી એક બમણા તાકાત સાથે હુમલો કરે એ જ પ્રકારે અત્યારે ઈરાન પણ કરી રહ્યું છે અને તે જ પ્રકારે હુમલાની ઘટનાઓમાં અનેક લોકો અત્યારે ભોગ બનતા